મિત્રો મિત્રો યુવરાજસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે. કાયમી ભરતી રિગાર્ડિંગ જે ગાંધીનગરના જે આંટા ખાઈ રહ્યા છે ઉમેદવારો, જેમાં હવે શું કરવાનું રહેશે એમાં પ્રોપર યુવરાજસિંહ જાડેજાએ આપણને એક માર્ગદર્શન આપ્યું છે, એક નિવેદન આપ્યું છે. મિત્રો જે સમજો એ, પરંતુ યુવરાજસિંહ જાડેજાએ યુવાનોના હિતમાં ઘણા એવા આપણને સાથ સહકારો પણ આપ્યા છે. તો ચોક્કસ આ વિડીયો અંત સુધી નિહાળજો. શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા એન્ડ હવે અગાઉની પ્રોસેસમાં આપણે શું કરવાનું છે, શું 25 તારીખે હાયર સેકન્ડરીનું નોટિફિકેશન આવી જશે. મિત્રો ઘણા ઉમેદવારોનો મનમાં એક પ્રશ્ન હોય છે કે સરકાર બોલે છે એ વર્તી નથી, તો આપણે શા માટે 25 તારીખની રાહ જોઈએ. તો મિત્રો ઘણા ઉમેદવારો છે જે ગાંધીનગર ફરી જવાના છે, જેમાં સીસીના ઉમેદવાર હોય, ફોરેસ્ટના ઉમેદવાર હોય કે પછી ટાટેટના ઉમેદવાર. મિત્રો ત્રણેય જે અલગ અલગ ભરતીના ઉમેદવારો છે એ ગાંધીનગર ખાતે જવાના છે. તારીખ પણ નક્કી કરવામાં આવી છે. મિત્રો એનો પ્રોપર વિડીયો આપણે મૂકવાના છીએ, તો જરૂરથી આ એકદમ વિડીયો મિત્રો અંત સુધી નિહાળજો અને તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જણાવજો કે યુવરાજસિંહ જાડેજાએ જે આપણને નિવેદન આપ્યું છે એ કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે. બાકી મિત્રો તમે આ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, ફોટો પણ તમને જોવા મળી રહ્યો છે, તો જરૂરથી નિહાળો શું કહેવા માગી રહ્યા છે. વધારે લઈને જે માંગણી કરી રહ્યા છે, તો એમાં સીએમ સાહેબ સુધીની જે રજૂઆતો છે ધારાસભ્યના લેટરપેડ ઉપર એ અમે આપી રહ્યા છીએ. અત્યારે જે ટેકટાટ ઉમેદવારોની જે ટીમ છે આ પ્રમાણે આપણે કરવું જોઈએ. ખાસ કરીને કોમ્પ્યુટરની શિક્ષકોની જગ્યા વધે એના માટેનો પ્રયત્ન છે. જોવા જઈએ તો મહેકમ પ્રમાણે ઘણી બધી જગ્યાઓ ખાલી હોય છે મહેકમ પ્રમાણે, પણ એ લોકો 50% મહેકમ ભરવાની એ લોકો તૈયારી અત્યારે હાલ પૂરતી બતાવી રહ્યા છે. એટલે હું માનું છું કે 100 થી 120 જગ્યા એ કોમ્પ્યુટરની અંદર આવી શકે, પરંતુ વધારે જગ્યાઓ કઈ રીતે આવી શકે એના માટેના પ્રયત્નો ચાલુ છે. બીજા જોવા જઈએ તો ઘણી વખત કેવું હોય છે કે ભાઈ જે ઓલરેડી જે જગ્યાઓ ભરેલી હોય એ જ જગ્યાઓને ફરી વખત બતાવવામાં આવે છે. મિત્રો એટલે વધુમાં વધુ શેર કરો એટલે ઉમેદવારો પાછળથી મિત્રો જોડાય, ગાંધીનગર ખાતે પણ જોડાય. વધુમાં વધુ ઉમેદવારો સુધી વિડીયો શેર કરો. એના માટેના સતત પ્રયત્નો ચાલુ છે. ટેકટાટના ઉમેદવારો ગાંધીનગરની અંદર રહી જેટલી પણ એનાથી યથાશક્તિ જે છે એ પ્રકારના એ લોકો પ્રયત્ન કરે છે. એની ટીમ અત્યારે ગાંધીનગરની અંદર તમામ પ્રકારના લાઈક કરજો જરૂરથી અને કન્ટિન્યુ તો વિડીયો ચાલુ રાખો. એવું નથી જાણતો, પણ પ્રયત્ન બધા જ ઉમેદવારોએ કરવા જોઈએ, જેથી કરી જે પ્રયાસ છે બરોબર. ઘણી વખત એક સ્ટેપ ઘટતું હોય, એ એક સ્ટેપ તમારે ચાલવાનું હોતું હોય છે. દરેક વખતે આપણે કોઈના ખભે બંદૂક રાખીને ફોડીએ તો એ શક્ય નથી, કારણ કે કોઈના ખભે તમે પગ રાખીને આગળ વધવા માંગો તો એ લાંબો સમય એ વસ્તુ ટકી પણ નથી શકતી અને એના બેઝ ઉપર કશું લાંબુ મળી પણ નથી શકતું. એના કરતાં બેટર છે કે નોકરી તમારે જોતી હોય તો મહેનત પણ તમારી જોવી જોઈએ, અને મહેનત એવી કરજો કે બીજી વાર મહેનત ન કરવી પડે. બરાબર, યાદ રાખજો કે મહેનત એવી કરજો કે બીજી વાર મહેનત ન કરવી પડે. એટલે પ્રયત્ન એવો કરી લેજો કે બીજી વાર પ્રયત્ન કરવા ગાંધીનગરમાં આવવું ન પડે. એટલે પ્રયત્ન કમસે કમ એવો તો કરો જ, ડાય હાર્ટ જેને કહેવાય, ડુઓ ડાય વાળો. કમસે કમ એવો તો પ્રયત્ન કરો. આ તો પછી આવીને જતા રહ્યો છે ને તો એની વેલ્યુ નથી રહેતી કે ભાઈ હા આ તો આવ્યા હમણાં અડધી કલાકમાં જતા રહેશે. એનો કોઈ જગ્યાએ કોઈ પ્રકારની નોંધ લેવામાં નથી આવતી. ઓલા કહેવાય ને કે 2-5 મિનિટના બ્રેકિંગ ન્યૂઝ આવે અને જતા રહે, એનાથી કોઈ વસ્તુ નિરાકરણ નહીં આવે. બરાબર, એટલે જે પણ વોટ્સઅપ યુનિવર્સિટી હોય, સોશિયલ મીડિયા યુનિવર્સિટી હોય, ફાકા ફોજદારી જે પણ કરતા હોય, હું તો બહુ લાંબો સમયમાં જોતો નથી, પણ મારી ટીમ અમને અપડેટ આપતી હોય કે સાહેબ આવું બહુ ચાલી રહ્યું છે. મને એટલી ખબર પડે કે ભાઈ એવું ન ચલાવો. જે કરવાનું છે ગ્રાઉન્ડ ઉપર બનીને કરી, ટૂંકમાં એક યોદ્ધા બનીને કરીને બતાડો તો થઈ જશે. સીસીના ઉમેદવારો અત્યારે જો ગ્રાઉન્ડ ઉપર આવીને લડે છે, ફોરેસ્ટના ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવીને લડે છે, અન્ય અત્યાર સુધીના જેટલા પણ ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવીને લડ્યા છે, તો